તો વાત કરીએ હવે જૂનાગઢની। જૂનાગઢ જિલ્લા તેમજ ગીર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। માંગરોળમાં 243 મિલીમીટર, જિલ્લાના માળિયા હાટીનામાં 175 મિલીમીટર વરસાદ। જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માળિયા હાટીના સહિત સમગ્ર ગીર પંથકમાં લાંબી રાહ બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। માંગરોળ તાલુકામાં પ્રથમ રાઉન્ડમાં જ 243 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં માળિયા હાટીના શહેરમાં અંદાજે 175 મિલીમીટર એટલે કે આશરે 7 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર બોર્ડરના અનેક ગામોમાં 3 થી 7 ઇંચ સુધી વરસાદ નોંધાતા નદીઓ તેમજ વોંકળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે। માળિયા હાટીના તાલુકાની મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે, જ્યારે અનેક વોંકળાઓમાં લાઈવ પાણી વહેતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। માંગરોળ શહેરમાં સૌથી ભારે વરસાદને કારણે અનેક જાહેર માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા, જ્યારે કેટલાક વાહનો બંધ પડી ગયા હતા। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે વરસાદ વિરામ લેતા જ વાવણીની કામગીરી શરૂ થશે। બીજી તરફ ઉનાળાની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સામાન્ય જનતાએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જિલ્લાના માળિયા હાટીના તાલુકાના અમરાપુર, કાતરાસા, વડિયા, આંબેચા, વડાલા, અવાડિયા, જલંધર, બાબરાવીડી તેમજ ચરખડાવીડી સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો આ સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે જોડાયા છે જૂનાગઢથી ભાવિક જોશી। જી ભાવિકજી, અત્યારે ગીર પંથકમાં કેવી પરિસ્થિતિ છે, કેવી સ્થિતિ જોવા મળી રહી છે અને કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો છે? જી ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે માળિયા માંગરોળ વિસ્તારની અંદર અત્યારે સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ જે રીતે વાત કરવામાં આવી માળિયા, માંગરોળ, માળાવદર સમગ્ર જિલ્લાના તમામ વિસ્તારો છે ત્યાં અત્યારે જોરદાર વરસાદને કારણે જે માંગરોળના 2 ડેમો છે ત્યાં હાલ ઓવરફ્લો થયાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બીજી તરફ જુનાગઢ વિસ્તારની વાત કરીએ, જુનાગઢનું એ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યું છું ભવનાથ વિસ્તારના, કે જ્યાં અત્યારે પણ વરસાદ ચાલુ હોવાને કારણે જે ગિરિબાળાઓ તે અત્યારે નયનરમ્ય દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે। જુનાગઢ વાસીઓ છે તે હવે સાંજ પડવાની સાથે ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે અને અહીંયા ગરમ ખાવું પીવાની સાથે વરસાદની પણ મોજ માણતા જોવા મળી રહ્યા છે। હાલ જુનાગઢ વિસ્તારની અંદર આજે સવારે માત્ર 2 કલાકના વિરામ બાદ ફરી વરસાદ અવિરત જોવા મળી રહ્યો છે। કેટલાક યુવાનો છે તે બાઇક લઈને આવી રહ્યા છે અને વરસાદની મોજ માણી રહ્યા છે। જી જિલ્લામાં મેઘમહેર થઈ છે, તેનાથી જનજીવન પર શું અસર પડી રહી છે? જી જુનાગઢ શહેરની જો વાત કરવામાં આવે તો જુનાગઢ શહેરનું જે જનજીવન છે તે ભારે પ્રભાવિત થઈ રહ્યું છે। જુનાગઢની અંદર પ્રી મોન્સૂનની કામગીરી છે તેમાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોય, ઘણી જગ્યાએ ખાડાઓ પડી રહ્યા છે, રસ્તાઓ ખરાબ થવાને કારણે આજે સવારે એક દંપતી છે તે પણ મહાનગરપાલિકા કચેરીની સામે જ બરોબર અફત ચોક વિસ્તારની અંદર ખાડામાં પડી ગયો હતો અને યુવાન છે તે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી। જોકે જિલ્લા કલેક્ટર સાથે સમગ્ર બાબતે વાત કરવાનો પ્રયત્ન કરતા તેઓએ કહ્યું છે કે હાલ જિલ્લાની અંદર છે તે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। જી તો આ ભારે વરસાદના કારણે કયા પાણી ભરાયા છે, કયા રસ્તા બંધ થયા છે અને ક્યાં વાહન વ્યવહારને તેનાથી અસર થઈ છે? જી હાલ જોવા જઈએ તો કોઈ મોટા રસ્તાઓ બંધ થયાના સમાચારો પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક પાણી ભરાવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। જુનાગઢ શહેરની અંદર જે જોશીપરા અંડર બ્રિજ છે તેમાં પણ પાણી ભરાણું છે। હવે અનેક વિસ્તારો ક્યાંક ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં હાલ પાણી ભરાવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, પરંતુ આ સમગ્ર બાબતે મેં જયારે કલેક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, કલેક્ટરે કહ્યું કે સ્થિતિ સામાન્ય છે અને કોઈ પણ સ્થિતિ પહોંચી
ક્યાંય પણ જિલ્લામાં કે શહેરમાં કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. દાવાઓ માત્ર કાગળ ઉપર હોવાનું પણ સામે આવી રહ્યું છે. જી, ખેડૂતો માટે આ વરસાદ કેટલો રાહતરૂપ છે? ખેડૂતો માટે આજે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે હવે જે વરસાદ રહેશે ત્યારબાદ જે લોકોને વાવણી કરવાની બાકી છે તે ખેડૂતો વાવણી કરી શકશે. ખેડૂતો માટે આ વરસાદ છે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. 15 દિવસ મોડું ચોમાસું છે, પરંતુ આ ખેડૂતો માટે અને જે પાણીની જે સમસ્યા હતી તે પાણીની સમસ્યા માટે અત્યારે જે છે તે ખૂબ જ આશીર્વાદ સમાન આ વરસાદ સાબિત થઈ રહ્યો છે. જી ભાવિકજી, ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.